બગદાણાના ચકચારી કેસને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। કોળી યુવકને ફટકારવાના કેસના આરોપમાં લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર પહોંચ્યા છે જયરાજ આહિર સીટ સમક્ષ જવાબ આપવા માટે, જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાના કેસમાં એક પછી એક મોટા વળાંકો સામે આવ્યા છે અને એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પહોંચ્યા છે આજ ભાવનગરના સીટ સમક્ષ જવાબ આપવા માટે। અને આજ નવનીત બાલદિયાના આરોપ હતા કે તેમના પર જે પ્રકારનો અસામાજિક તત્વોએ હુમલો કર્યો, આ હુમલામાં માસ્ટરમાઇન્ડ અન્ય કોઈ નહીં પરંતુ માયા આહિરના પુત્ર જયરાજ આહિર છે અને તેમના પાસે જયરાજ આહિરના વિરુદ્ધમાં પૂરતા પુરાવા પણ છે। અને ગઈકાલે જ્યારે તે સીટ સમક્ષ હાજર થયા તે સમયે પણ જયરાજ આહિરના પુરાવા આ સીટના અધિકારીઓને તેમણે સોંપ્યા છે તેવા દાવાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો। અને અંતે જયરાજ આહિર જે લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર છે અને તે પોતે એક રાજકીય સંબંધ ધરાવનાર વ્યક્તિ છે અને તેમના પુત્રની સીટ પૂછપરછ કરશે કે નહીં કરે, આવી અનેક પ્રકારની ચર્ચાઓના વચ્ચે જયરાજ આહિર પહોંચ્યા છે સીટ સમક્ષ હાજર થવા માટે અને તેમનો જવાબ પણ નોંધાવશે। અને નવનીત બાલદિયાના આરોપ છે કે જે પ્રકારે તેમણે પૂરતા પુરાવા આપ્યા છે તે જોતા જયરાજ આહિર આ કેસમાં ફિટ આરોપી છે અને જયરાજ આહિર આ મામલે આરોપી પણ બનશે। આ ચકચારી કેસ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવ્યો છે, કેમ કે કોળી સમાજ પોતે આક્રોશિત થયો છે। કોળી સમાજના ધારાસભ્યો, સાંસદો એકજૂટ થઈને પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે અને ત્યાર પછી સીટની રચના પણ થઈ છે અને સીટ પણ અત્યારે એક પછી એક આરોપીઓ છે તેમને ઉઠાવી રહી છે। અને મોટા સમાચાર છે, જયરાજ આહિર જે પ્રકારે સીટ સમક્ષ હાજર થયા છે તે કેમ કે સૌ કોઈની નજર છે કે જયરાજ આહિર સીટ સમક્ષ શું જવાબ આપે છે અને નવનીત બાલદિયાએ જે પ્રકારના પુરાવા રજૂ કર્યા છે આ પુરાવાના સામે જયરાજ આહિર પોતે નિર્દોષ છે તેવો કોઈ પુરાવો રજૂ કરી શકે છે કે નથી કરતા તે તરફ સૌ કોઈની નજર છે। અને જો નવનીત બાલદિયાના પૂરતા અને ફિટ પુરાવા હશે તો જયરાજ આહિરે જેલવાસ ભોગવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે। નવજીવન ન્યૂઝ પર તમને આ દ્રશ્યો સીધે સીધા જોવા પણ મળી રહ્યા છે, તે માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।